ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શિવ ભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ભક્તિભાવ સાથે ઉમટી પડ્યા। ભુવરેશ્વર મંદિર તથા બેન્કર્સ કોલોનીમાં પણ મહોત્સવ ઉજાયો। શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે કચ્છના જૂના શિવ મંદિરોમાં શિવ ભક્તો ભક્તિભાવપૂર્વક ઉમટી પડ્યા અને ભગવાન શિવની આરાધના ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરી। ભુવરેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરમાં પણ શિવ મહોત્સવ ઉજવાયો તથા બેન્કર્સ કોલોનીમાં પણ મહાપ્રસાદ, મહાઆરતી વગેરેના કાર્યક્રમો યોજાયા। એ રીતે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવિકોએ ભગવાન શિવની ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરી। બેન્કર્સ કોલોની શ્રી ભીડભંજન મહાદેવ મંદિર આનંદમય શ્રાવણ માસ શુભ અને એમાં પણ આજે અમાવસનો દિવસ, આવા શુભ અમાવસ દિવસના શિવ અર્ચના, શિવ ભક્તિ, શિવ મહિમા જે ભક્તોએ આનંદ મંગલથી ગાઈ કરી અને આનંદ માણ્યું અને જે જીવાત્માઓ જે પણ પરમાત્માઓની સાથે મિલન માટે આજે શ્રાવણ માસ ભોળાનાથે આપ્યું છે। અતિ સુંદર શ્રાવણ માસ જેને કહીએ કે શ્રાવણની ભક્તિ અતિ સુંદર, જે શ્રવણ કરવાથી આ શિવજી રીઝે અને આજની આરતી, મહાઆરતી, મહાપ્રસાદ, આવું અનેરો ઉત્સવ બેન્કર્સ કોલોનીના પરિવારજનો બહુ આનંદ, ઉલ્લાસ અને પ્રેમ ભાવ, સહકાર અને સાથે મળી અને આવું વાતાવરણ બહુ સર્જન અને ભોળાનાથે આવી શક્તિ આપી। આવા કોલોનીના ભક્તિમાન, શક્તિમાન આવા સર્વ ભક્તોને ભોળોનાથ શક્તિ આપે। શ્રાવણ મહિનાનો આપણે જ્યારે લક્ષ્મીજીએ ભગવાન મહાદેવનું તપ કર્યું, લક્ષ્મીજીએ ત્યારે બિલીપત્રનું ઉત્પન્ન થયું, ત્યારે લક્ષ્મીજી માથે આપણે બિલીપત્ર ચડાવવાનું મહત્તમ ખાસ બિલીપત્રનું છે। તો મહાદેવ માથે આપણે બિલીપત્ર ચડાવી તો આપણા જન્મની અંદર કેટલા પણ આપણાથી નાના મોટા પાપ થયા છે એ પાપનો આપણો નાશ થાય એટલા માટે ભગવાન એટલે આપણે મહાદેવ સ્વામી માથે બિલીપત્ર ચડાવી છે, એટલે એટલા માટે આપણા ઘરે લક્ષ્મીનો વાસ થાય છે। જી, આજે મેં આખા શ્રાવણ માસનું વ્રત કર્યું હતું ને આજે જે સંપૂર્ણ સાંગોપાંગ પૂરું થઈ જવા રહ્યું છે, તેથી મેં આજે 111 શિવલિંગ રુદ્ર સંખ્યામાં બનાવી છે ને માટીનું બનાવ્યું છે ને આજે મેં પૂજા કરવા માટે રાખ્યું છે। આજે શ્રાવણ મહિનાનો આજે છેલ્લો દિવસ, શ્રાવણ માસ પૂરો થાય છે અને શ્રાવણ માસ એટલે શિવનો માસ, શક્તિનો માસ। આજે આપણે જ્યારે અંતિમ દિવસે અહીં પહોંચ્યા છીએ ત્યારે આ ભુવરેશ્વર મંદિર જે 10મી સદીનું મંદિર છે અને જામપુરાએ આ ભુવરેશ્વર મંદિર બંધાવેલું છે। આગલા એપિસોડમાં આપણે કેરાનું લાખેશ્વર મંદિર જોયું છે, લાખા ફુલાણીએ આ મંદિર બંધાવેલું, લાખા ફુલાણીના ભત્રીજા જામપુરાએ આ મંદિર બંધાવ્યું છે। પરંતુ 10 સદીનું આ જૂનું મંદિર અનેક ભૂકંપ અને બીજી આફતોને થપાટ થઈને જર્જરિત અવસ્થામાં અત્યારે જોવા મળે છે। ક્યાં પણ એક સિમેન્ટનો વાટો નથી, પરંતુ આ મોટા મોટા તોતિંગ પથ્થરો અત્યારે અહીં જોવા મળે છે। કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે પુષ્પદાન ગઢવી જ્યારે સાંસદ હતા ત્યારે 80 લાખ રૂપિયાની માતબર રકમ પણ આ મંદિર માટે ફાળવાયેલી હતી, પરંતુ કેટલું કામ થયું છે એ પણ તપાસનો વિષય છે। ફરી પાછું જો આનું ધ્યાન નહીં લેવામાં આવે તો આવા જે જૂના મંદિર છે જે કચ્છના, એક લાખેશ્વર કેરાનું અને આ મંજલની બાજુમાં જે ભુવરેશ્વર મહાદેવ છે એ ખૂબ જ પ્રાચીન મંદિર છે। જો આપણે આ ધરોહરને નહીં સાચવી શકીએ તો આજે બે શૈલીનું જે કહી શકાય કે અર્ધ કામાંગરીનું મંદિર જે છે એ કદાચ નામશેષ પણ થઈ જાય, પરંતુ એક શ્રદ્ધાનો વિષય છે। ખાસ કરીને અપીલ એટલે કરી છે કે આ વિસ્તાર એક સમૃદ્ધ વિસ્તાર છે, ત્યારે લોકો પણ આપણા રાજકીય અગ્રણીઓને, સરકારશ્રીને અપીલ કરે કે આ મંદિર અંગે ચોક્કસ વિચારણા કરે, અન્યથા જેટલા પથ્થરો બચ્યા છે એની પરિસ્થિતિ જોતા એક ભય લાગે। પરંતુ આજે જ્યારે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે ત્યારે આશા રાખી કે આવતો જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે સરકાર કંઈક કામગીરી આ બંને મંદિર માટે શરૂ કરી દે।
સંતેલાલભાઈ ક્યાંથી આવો છો? આણંદ પર. આણંદ પર. કેટલા સમયના, તમે કેટલા નાના હતા ત્યારથી મંદિરે આવો છો? અમે બહુ નાના બાળક હતા બાળકથી. હા, બરોબર. કેટલા ફેરફારો જોયા છે મંદિરમાં જ્યારે તમે નાના હતા? કાંઈ ફરક નથી. એ જે છે એ જ સ્થિતિમાં. શું અપીલ કરો છો સરકારશ્રીને કે આજે આપણી જે સારું બને એના માટે અપીલ કરીએ એમ. બરોબર છે. તો ખાસ કરીને એ જ પથ્થરમાં જો ગોઠવણી સરસ થઈ જાય તો તમારી શું છે માંગ ખાસ કરીને? હા, તો એ જે પથ્થર છે એ જ પથ્થરમાં સારો નવેસર બની જાય તો બહુ આ બધા વિસ્તાર માટે બહુ સારું રહે એમ. બરોબર. પર્યટન અને ભાવિકો પણ અહીં આવી શકે છે. ઘણા ભાવિકો આવે છે ને આવતા રહે એમ. ચંદ્રવંશ ગયા. ક્યાંથી આવો? લાખાડી. કેટલા સમયથી તમે આ મંદિરથી પરિચિત છો? એટલે મંદિરથી હું 25 વર્ષ છું. ભણ્યો અહીંયા છું મંદિરમાં, આશ્રમમાં રહી. આશ્રમ જ છે ને મંદિર, મતલબ મંદિરમાં નાનકડેથી હું ભણ્યો છું 5મી ધોરણથી. અહીંયા મોટો અહીંયા થયો છું. બાજુમાં ગામમાં મારું હમણાં મકાન છે. ભૂકંપમાં ખાસ કરીને અસર થઈ 10 વર્ષ પહેલા જે ભૂકંપમાં એટલે પેલા મંદિર છે ભૂકંપમાં અસર ઘણું 50% સારું હતું. પેલા પ્રદૂષણ થઈ ગયું ભૂકંપ પહેલા, અંદર મતલબ અડધે બ્રેક થઈ ગયું છે. હા, શું અપીલ કરો છો એક કચ્છી નાગરિક તરીકે, એક શિવ ભક્ત તરીકે? આપણા જે લોકપ્રતિનિધિઓ છે, કારણ કે પુરાતત્વ ખાતામાં જે છે, તો સાંસદ અને ધારાસભ્યો આ અંગે ચોક્કસ પગલાં ભરે, એના માટે શું અપીલ કરો છો? એના માટે તમે ટ્રાય પહેલા કરી ચૂક્યા, કામ ચાલુ છે, સરકારી કામ છે, ગ્રાન્ટ લઈને પૂરું થઈ જાય એટલે અડધું કામ થાય કોઈ ધ્યાન આપતું નથી અહીંયા. પણ આપણે પેલા અહીંયાથી અપીલ ગણ કે કોઈ ધ્યાન દેતું નથી. આપણે ગ્રુપ છે ગુડલક ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસ મહિના દરમિયાન આખો મહિનો અહીંયા મહાઆરતીનું આયોજન હોય છે. કેટલા યુવકો ખાસ કરીને આમાં સક્રિય છે? એટલે 2500 થી 2000 માણસો સમથિંગ હોય છે અત્યારે. યુવા કાર્યકર્તાઓ કેટલા છે આ સંગઠનમાં? 15 જણા અમે ટોટલ છીએ. આખું ગામ જોડાય છે. હા, અત્યાર સુધી તો નવરાત્રિના કેમ્પ છે, આવું બધું ધર્મના કાર્યો હોય કે બ્લડ ડોનેશનના કેમ્પો હોય, એવી થોડી નાની જૂની પ્રવૃત્તિઓ જે અમે કરીએ છીએ. આજે મહાઆરતીનું શ્રી કચ્છ નવપલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી અહીંયા દર મહિને મહાઆરતીનું આયોજન થાય છે. એની અંદર આજે અમારો પરિવારે અને શ્રી કલુભા વાઘેલા બંને પરિવારો મળી અને આજના દાતા હતા અમે, અને ખૂબ જ વધુ સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી
થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. જીવનજ્યોત બ્લડ બેંક તરફથી કચ્છ યુનિવર્સિટીમાં રક્તદાન કેમ્પ યોજાયો. 4500 સીસી રક્ત એકઠું કરાયું. ભુજની જીવનજ્યોત બ્લડ બેંક દ્વારા કચ્છ યુનિવર્સિટી મધ્યે રક્તદાન કેમ્પનું આયોજન થયું, જેમાં જાયન્ટ્સ ફેડરેશન દ્વારા સહકાર આપવામાં આવ્યો. 20 થી વધુ યુવાનોએ 4500 સીસી રક્તદાન કર્યું. આ પ્રસંગે રક્તદાન અંગે જાગૃતિ માર્ગદર્શન આપવામાં આવેલ. અમારા યુનિટ ડાયરેક્ટર નિષેધભાઈ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ મોતા સાહેબ અને અમારા સાયલી ઇન્ચાર્જ શ્રીમતી રતનબેન પટેલ અને મારા સાયલી બહેનોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને સાથે યુનિવર્સિટીના યંગ જેને કહેવાય કે જુવાન બોયઝ બધા એ મને સારો એવો સહકાર સાંપડ્યો છે અને એમના થકી જ હું આ બ્લડ ડોનેશન કેમ્પ કરી શકી છું. અને અત્યારે 20 જેવી સંખ્યા બ્લડ ડોનેશન માટે થઈ છે અને 4500 સીસી જેવું રક્તદાન થયેલું છે. અને જીવન જ્યોત બ્લડ બેંક ભુજમાં આ બ્લડ બેંકનું આયોજન કર્યું છે અને એની અંદર એના પ્રેસિડેન્ટ મીનાબેન વાગમસિંહ, રતનબેન અને સાહેલી બહેનો એની સાથે કાર્યરત છે. અને જેમાં જાયન્ટ્સ ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્રકાંતભાઈ મોતા પણ આની અંદર કાર્યરત છે અને સાથ સહકાર આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના 20 જેટલા સ્ટુડન્ટ આના માટે જહેમત લઈ રહ્યા છે અને લગભગ 4500 થી 5000 જેવું સીસી રક્તદાન આજે કરવામાં આવ્યું છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા સંયુક્ત મોરચાની બેઠક ભુજના ટાઉન હોલ ખાતે યોજાઈ. સંયુક્ત મોરચા કારોબારીની બેઠક યોજવામાં આવી. ટાઉન હોલમાં યોજાયેલ આ બેઠકમાં 1200 થી વધુ મોરચાના કારોબારી સદસ્યો હાજર રહ્યા છે. આ મીટિંગમાં સંગઠનને મજબૂત કરી આવનારા પડકારોની સામે લડવા માટેની વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી તથા જુદા જુદા મોરચાની કામગીરી અંગે સમીક્ષા કરાઈ છે. આ પ્રસંગે જિલ્લા બીજેપીના પ્રમુખ પંકજ મહેતા, ધારાસભ્ય શ્રી તારાચંદ છેડા, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના તમામ મોરચાઓની જિલ્લાની સંયુક્ત કારોબારી છે. લગભગ 1200 થી 1300 કાર્યકર્તાઓ એની અંદર અપેક્ષિત છે અને આખો દિવસ આ બેઠક ચાલવાની છે. ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે તમામ મોરચાઓની સાથે મિટિંગ, મંડળ સ્તરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મિટિંગ રાખવામાં આવી છે. આગામી કાર્યક્રમની ચર્ચા થશે. જે મોરચાઓએ કાર્યક્રમ કર્યા હશે એનું પણ માર્ગદર્શન ને રિપોર્ટિંગ મોરચા દ્વારા કરવામાં આવશે. દાણ દાણ ધ્રુજે કણ કણ ગૂંજે બળ બળ બૂંદે ચિત તારી બાલક માડી તું અવતારી માં મઢવાડી તારનારી. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. ગૂંજે ચિત તારી આશાપુરા માડી કચ્છ ધણિયાણી માં મલકાતી. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે.
સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 9876907052. અભ્યાસ કરવા જતા યુવાન અને યુવતીઓ અભ્યાસ કરવાને બદલે આવી કાચી વયમાં પ્રેમ પ્રકરણો સર્જી કારકિર્દીને બરબાદ કરી રહ્યા છે. આ સામાજિક સમસ્યાનું એક પહેલું રજૂ છે. છોકરા છોકરીઓને મા બાપ ખૂબ જ આશા અને ઉમ્મીદો સાથે અભ્યાસ કરાવવા કોલેજ તથા સ્કૂલમાં મૂકે છે. યુવાન છોકરા છોકરીઓ ઘરના સભ્યોને વિશ્વાસમાં લઈ અભ્યાસનું બહાનું કાઢી અભ્યાસને બદલે અન્ય પ્રવૃત્તિઓ કરે છે. ભુજનો છતરડી વિસ્તાર આવા પ્રેમીઓના મિલન માટેનું નિયમિત સ્થળ બની ગયું છે. કોઈની અંગત બાબતોમાં દખલગીરી કરવાનો કોઈનો ઈરાદો નથી, પણ મા બાપને સચેત કરવાના એક ઉમદા વિચારને અભિભાવકોને વાકેફ કરવાનો છે. સંતાનો અભ્યાસ કરવા ખરેખર સ્કૂલ કોલેજ પહોંચે છે કે કેમ તેની તપાસ રાખવાની જરૂરત છે, જેથી ભવિષ્યમાં છોકરા છોકરીઓની જિંદગીમાં આવતા તોફાનોને તેમની વ્યક્તિગત બદનામીને પ્રાથમિક અવસ્થામાં જ નિવારી શકાય. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધને કચ્છમાં નહીવત પ્રતિસાદ મળ્યો. ભાજપે બંધને નિષ્ફળ ગણાવ્યો. દાવા પ્રતિદાવા વચ્ચે રાજકીય તાકાતના પ્રદર્શનો માટે પ્રયત્નો થયા. કાર્યકરોએ ધરપકડ વહોરી. સમગ્ર કચ્છમાં કોંગ્રેસ પ્રેરિત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો. સવારે ભુજમાં કોંગ્રેસ અગ્રણીઓએ સરઘસ કાઢી લોકોને દુકાન બંધ કરવા વિનંતીઓ કરી હતી, પરંતુ લોકોએ તેમની હાજરીમાં બંધ રાખી તાત્કાલિક દુકાનો ખોલી નાખી હતી અને ભુજ બસ સ્ટેન્ડ પાસે કચ્છ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, આદમ ચાકી, ધારાસભ્ય છબીલદાસ પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે 50થી વધુ કાર્યકરોની ધરપકડ વહોરી હતી. જ્યારે ભાજપ દ્વારા આ બંધને સંપૂર્ણ નિષ્ફળ ગણવામાં આવ્યો હતો. સમગ્ર કચ્છમાં આજે શાંતિ જળવાઈ રહી હતી. કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ન હતો. આજે આખો દિવસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આજે ખૂબ સારો પ્રતિસાદ છે. સમગ્ર ગુજરાતમાં બંધ છે, એની સાથે સાથે આ જિલ્લા મથક ભુજ પણ આજે બંધમાં જોડાયેલ છે. મોટાભાગના વેપારી ભાઈઓએ બંધ રાખેલી હતી. ક્યાંક અપવાદ ખુલ્યો હતો, એમને પણ અમે વિનંતી કરીએ કે આપ બંધમાં સહકાર આપો. વેપારી ભાઈઓ એક અમને સહકાર આપી રહ્યા છે. પૂરા ગુજરાત બંધ છે, એની સાથે સાથે ભુજ પર બંધ છે અને બીજા શહેરો કચ્છ જિલ્લાના બંધ છે. આજે ગુજરાતમાં જે રીતની પરિસ્થિતિ છે, ગુજરાતના મુખ્યમંત્રીએ જે રીતે નિર્દોષ લોકોના ખૂન કરાવ્યા છે અને એ આજ અમે પોલીસ અફસરે ની આ વાત છે, એમને નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી મોદી અને અમિત શાહ ગૃહમંત્રી હતા, બંને ગુજરાતમાં ખૂબ ખોટા બોગસ એન્કાઉન્ટરો કરાવેલ છે. ભુજ શહેરના અને માંડવીના વગેરેના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા આદમ ચાકીભાઈ, છબીલદાસ પટેલ, વી.કે. હુંબલ વગેરેની આગેવાનીમાં એક 30થી 35 માણસો બજારમાં નીકળેલા, જેઓએ હાથ જોડીને વિનંતી કરેલી કે સહકાર આપો અને આ લોકોને છઠ્ઠી બારીએથી ડિટેન કરેલ. આજના ગુજરાત બંધના એલાનને સદંતર નિષ્ફળ ગણાવતી ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા તો કોંગ્રેસે બદ ઇરાદાથી ગુજરાતની અંદર જે શાંતિપૂર્વક શાસન ચાલી રહ્યું છે, પ્રજા શાંતિપૂર્વક પોતે ધંધા રોજગાર કરી રહી છે, એ શાંતિને અણવાના હેતુ સાથે અને ગુજરાતની સરકારને બદનામ કરવાના હેતુ સાથે બંધનું એલાન આપ્યું છે. કચ્છની પ્રજાએ એને જાકારો આપ્યો છે. સમગ્ર કચ્છની અંદર એક પણ જગ્યાએ ક્યાંય પણ બંધની કોઈ પણ અસર રહી નથી. કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે, ગુજરાતની અંદર નિષ્ફળ ગઈ છે, કચ્છમાં નિષ્ફળ ગઈ છે અને આપ સૌ જોઈ શકો છો કે એક પણ જગ્યાએ બંધની કોઈ અસર વર્તાતી નથી. માંડવી અને મુન્દ્રા તાલુકાના બંધ અંગે આપને વાત કરું તો હમણાં જ બંને મંડળના અધ્યક્ષ સાથે વાત થઈ, મુન્દ્રા શહેરના અધ્યક્ષ સાથે વાત થઈ. બંધ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જે કોંગ્રેસના આગેવાનો બંધનું એલાન આપ્યું છે એમની દુકાનો પણ ચાલુ રહી છે. ખરેખર આ કોંગ્રેસ માટે એક શરમજનક ઘટના એટલા માટે છે કે જે કોંગ્રેસના કેન્દ્રના ઇશારાથી સીબીઆઈ કામ કરી રહી છે, ગુજરાતની અંદરમાં શાંતિને હણવાના પ્રયાસો કર્યા છે, ત્યારે પોતે જ ગુજરાતના પોલીસ અધિકારીઓને જેલમાં પુરાવ્યા છે અને પોતે જ આ બંધનું એલાન આપી રહ્યું છે. એટલે કોંગ્રેસનો આ સ્વરૂપ લોકોએ પારખી લીધો છે અને બંધને સંપૂર્ણપણે નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે.
ગુજરાતની તો મેં હજુ જોયું નથી, પણ કચ્છની જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી અત્યારે ભુજમાં ક્યાંય પણ બંધનો અસર રહ્યો નથી. કચ્છમાં લગભગ 100% એ લોકો નિષ્ફળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા કચ્છના 4 કવિ મિત્રો શ્રી રમણીક રોમેશ્વર, શ્રી મહેશ સોલંકી, શ્રી મદનકુમાર અંજારિયા અને શ્રી વંચિત કુકમાવાલાના કાવ્ય સર્જનનું મૂલ્યાંકન અને અભિવાદન કાર્યક્રમ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મિત્રોના સહયોગથી યોજાયેલ છે. 4 સર્જકોના સર્જનનું મૂલ્યાંકન શ્રી મિત્તલ ચૌહાણ, ડોક્ટર સ્નેહલ વૈદ, શ્રી ઉત્કંઠા ધોળકિયા અને શ્રી ધ્રુવી અમૃત્યા કરશે. આ 4 મૂલ્યાંકનોના સંકલન રૂપે શ્રી હરેશ ધોળકિયા સંકલિત પુસ્તિકા કચ્છના કાવ્યાકાશ 4 કવિનું વિમોચન કરવામાં આવશે. અધ્યક્ષ શ્રી બચુભા આહિર, પ્રમુખ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. પુસ્તક વિમોચન શ્રી હીરાલાલભાઈ પારખ, પૂર્વ પ્રમુખ ગાંધીધામ ચેમ્બર. વિશેષ ઉપસ્થિતિ શ્રી મહેશ તીર્થાણી, માનનીય મંત્રી ગાંધીધામ ચેમ્બર. તારીખ 7/9/2013 શનિવાર સાંજે 5 કલાકે. સ્થળ જિલ્લા પંચાયત સભાગૃહ ભુજ. સર્જકતાના આ અભિવાદન કાર્યક્રમમાં પધારવા આપને હાર્દિક નિમંત્રણ છે. શ્રી નિલેશ મહેતા, મંત્રી, નરેન્દ્ર ગોર, સંયોજક, રસનિધિ અંતાણી, પ્રમુખ. હાર્દિક અભિનંદન. નાગુ ભરત લક્ષ્મીદાસ, બાગ, કચ્છ જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય, આપશ્રીની પ્રતિષ્ઠિત હોદ્દા પર થયેલી વરણી બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિની હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક શ્રી ચત્રભુજ કાકુભાઈ નાગો, શ્રી મોહનલાલ રામજી નાકર, શ્રી ગૌરીશંકર રવજી મોતા, બાગ, રાજગોર યુવક મંડળ પ્રમુખ સતીશ ખીમજી મોતા, ભાઈલાલ માવજી મોતા, ગરબી મંડળ પ્રમુખ શ્રી ધીરજ મોરારજી નાગુ, સરપંચ, બાગ, તાલુકો માંડવી, કચ્છ. ભુજમાં જલ હોનારતને 2 વર્ષ થયા. તારીખ 6/9/2011 ભુજના અનેક વિસ્તારો પાણી થઈ ગયા હતા. કરોડો રૂપિયાનું નુકસાન ભુજવાસીઓએ સહન કર્યું હતું. જોકે આજે 6/9/2013 વરસાદને ઝંખતા કચ્છવાસીઓ. ભુજમાં થયેલ જલ હોનારતને 2 વર્ષ પૂર્ણ થાય છે. ધુનારાજા ડેમમાંથી પાણી છૂટતા સમગ્ર ભુજ પાણીમાં ડૂબી ગયું હતું. વેપાર ધંધાના હાટ સમાન મહેર અલી ચોક અને વાણિયાવાડમાં દુકાનોમાં પાણી ભરાયા, જ્યારે ઉમેદનગર, ભાનુશાલીનગર, યુનિવર્સિટી, પ્રમુખ સ્વામીનગર તથા અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા અનેક દિવસ લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. દિવસો જતા ધીમે ધીમે ઘા રૂજાઈ રહ્યા છે, પણ જેમણે કરોડોની મિલકત ગુમાવી છે ત્યાં આજે પણ ગમગીની છે. આ હોનારતમાંથી વહીવટી તંત્રે શું બોધપાઠ લીધો છે તે લોકો જાણવા માંગે છે, અને લોકોના સ્વરક્ષણ માટે સરકારે શું કાર્યવાહી કરી છે તે પણ લોકો જાણવા ઈચ્છે છે. 2011માં ભુજ પાણી બન્યું હતું, ત્યારે અત્યારની પરિસ્થિતિમાં કચ્છની જનતા પાણી માટે વલખા મારી રહી છે અને લોકો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના ભીડનાકા પાસે વાહન અથડાતા બોલાચાલી બાદ મારામારી થવા પામી. એક વ્યક્તિને નાની મોટી ઈજા થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજના ભીડ વિસ્તારમાં ઉભેલા વાહનને ઠોકર મારતા બોલાચાલી થવા પામી હતી. બોલાચાલીનું મનદુખ રાખી સોપારી બાવાએ આમદભાઈને પાછળથી પાઇપ મારતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સામાન્ય બાબતમાં લોકો મારામારી કરતા ખચકાતા નથી. આ મારામારીમાં આધેડને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. વધુ વિગતો સાંભળીએ ઈજા પામનાર આમદભાઈ પાસેથી. બાવો યાણી મૂલ સોપારી બાવ સોપારી બાવ અહીં જરાક બોલા ચાલી હોંડા પછી ઉनमें उबल में ठोकाई पाछी आऊं वियो ते बोला चाली थईने पाछी हाले गयो ते बैठो थे ने पोठियांथी पाइप नाख्यो. एक जणे के थईने बीजो न समझातो थी. एक जणो આવ્યો અહીં જ બેઠા હતી ને પોઠિયાંથી નાખ્યો પાઇપ. ભુજમાં ખારી નદી સ્મશાન પાછળ 7 જુગારીઓને જુગાર રમતા ભુજ એલસીબીએ પકડી પાડ્યા. ભુજમાં ખારી નદી સ્મશાન પાછળ જુગાર રમતા 7 વ્યક્તિઓને ભુજ એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા. ખારી નદીના સિમેન્ટ બંધ પાસે જુગાર રમતા આ 7 શખ્સો પ્રકાશ માખીજા, મોહમ્મદ મલેક, જયદેવસિંહ રાણા, જગદીશ ગોર, ભૂપેશ માકાણી, રોહિત ટાંક અને શુરુભા જાડેજાને પકડી પાડી ₹19,800 રોકડા, 6 મોબાઈલ ફોન પકડી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ છે. એલસીબી સ્ટાફના માણસો પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબની સૂચનાથી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,
તે દરમિયાન ખારી નદી શમશાન પાછળ ધાણી પાસા વડે જુગાર રમતા 7 ઇસમોને કુલ્લે રૂપિયા 21,800 તથા 6 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 3,000 એમ કુલ્લે રૂપિયા 24,800ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ માટે ભુજ સિટી પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે. ભુજિયા તળેટીમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં કોઈ ભિક્ષુક હોવાનું બહાર આવ્યું. શહેરના ભુજિયા તળેટી વિસ્તારમાંથી અજ્ઞાત પુરુષની કોહવાયેલી લાશ મળી આવી. લાશની સ્થિતિ જોતા 10 દિવસ પહેલા તેનું મોત થયું હોય તેમ જણાઈ રહ્યું છે. તેના પેટના ભાગને જંગલી જાનવરો ખાઈ ગયા હોય તેવું દેખાઈ આવે છે. પોલીસના તારણમાં ભૂખમરા અથવા બીમારીથી તેનું મોત થયા હોવાનું બહાર આવ્યું છે. આજરોજ ભુજિયા ડુંગર વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે. જે અંગેની એમનું જાણ થતાં અહીં તપાસ કરતા આ લાશ આશરે 40 થી 45 વર્ષના પુરુષની છે. ના ઓળખાણ હાલની તકે કોઈ થઈ શકે તેમ નથી. આગળની કાર્યવાહી ચાલુમાં છે. મુન્દ્રા પ્રાગપર ચોકડી પાસે ચોખા ભરેલ કન્ટેનર ગેરકાયદેસર રીતે લઈ જવાતા 3 ઈસમોની ધરપકડ મુન્દ્રા પોલીસે કરેલ છે. આ ઈસમો પાસે બેગ્સ રાઈસ, જય અંબિકા કોટાની સ્લીપ તથા એક ઇમ્પેજર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડનો ગેટ પાસ મળેલ છે. ત્રણેય કાગળની કિંમત ₹0 ગણી અને છળ કપટથી કન્ટેનરમાંથી બાસમતી ચોખાની બોરી કાઢી ટ્રકમાં ભરતા ઝડપી પાડેલ છે. મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ પંચનામું કરી ત્રણેય ઈસમોની અટકાયત કરેલ છે. આરોપીની પૂછતાછ દરમિયાન આ ચોખા ગાંધીધામથી કન્ટેનરમાં પંકજકુમાર ડ્રાઈવર લઈ આવેલ છે. પ્રાગભર ચોકડી પાસેની હોટલમાં આરોપી સોનુ તેમજ મેઘરાજસિંહ કન્ટેનરનું સીલ તોડી બીજા ટ્રકમાં ખાલી કરતા ઝડપાયા હતા. પૂછતાછ દરમિયાન તે વેચવા માટે લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે. આરોપીઓને કબજે લઈ આગળની તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ભારતીય લેખિકા સુસ્મિતાની અફઘાનિસ્તાનના તાલિબાની આતંકીઓ દ્વારા ગોળી મારી હત્યા કરાઈ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ભારતીય ઓલિમ્પિક સંઘનો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો સંશોધિત પ્રસ્તાવ રદ કરાયો. ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે ધમાકેદાર પ્રદર્શન દ્વારા US ઓપનના ફાઇનલમાં પહોંચવામાં સફળતા મેળવી. સાનિયા મિર્ઝા અને જી ઝેંગનું સપનું તૂટ્યું. એશ્લે બાર્ટી અને કેસી ડેકાલવાની ઓસ્ટ્રેલિયા જોડી સામે સેમીફાઇનલમાં હાર. આજથી શરૂ થતો ક્વિઝ શો કોન બનેગા કરોડપતિમાં થયા અનેક ફેરફાર. કરોડપતિ બન્યું મહાકરોડપતિ. 24 સપ્ટેમ્બરના થશે સલમાનની કિસ્મતનો નિર્ણય. કોર્ટ દ્વારા કરાયો ખુલાસો. ઇન્ડોનેશિયામાં મિસ વર્લ્ડ સ્પર્ધાના વિરોધમાં 1000થી પણ વધારે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા પ્રદર્શન કરાયું. શિયા મુસલમાનોની મસ્જિદમાં ગોળીબાર કરનાર પાકિસ્તાનના 2 આતંકીઓને અફઘાન એજન્સીઓએ ઠાર કર્યા. શીખ સમૂહ દ્વારા સોનિયા ગાંધી વિરુદ્ધના કેસમાં અમેરિકી અદાલત કરશે નિર્ણય. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી કબાયલી ક્ષેત્રોમાં અમેરિકી ડ્રોન હુમલામાં 4 આતંકી ઠાર કરાયા. પાકિસ્તાન સરકારે તાલિબાની આતંકીઓનું ગઢ મનાતા ખેરબ ફળિયામાં સૈનિકો તૈનાત કર્યા. દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં 27 લોકોનો ભોગ લેવાયો. સરકારી અધિકારીઓ દ્વારા કરાયો ખુલાસો. 26/11ના થયેલા મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ દ્વારા શુક્રવારથી પાકિસ્તાનમાં ભારત વિરોધી રેલી શરૂ કરાશે. રિઝર્વ બેંકના નવા ગવર્નર રઘુરામ રાજન દ્વારા અર્થવ્યવસ્થા અને રૂપિયામાં સુધારો લવાયો. મુંબઈ શેરબજારનું સેન્સેક્સ 412 અંક ઉછળ્યું. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સુધારાની ગતિમાં વધારો કરાયો. પ્રધાનમંત્રી દ્વારા અપાયો સંકેત. દુષ્કર્મ પીડિતાના પિતા સુરક્ષાના ડરને કારણે વકીલના વેશમાં કોર્ટ પહોંચ્યા અને પ્રક્રિયામાં ભાગ લીધો. ઇન્દોરમાં ખંડવા રોડથી દૂર શિવનગરમાં આશારામની આલિશાન કોઠી મળી આવી, જેની સેવાદારોને પણ ખબર નથી. વારાણસીના આદામપુરનો મહંત અભ્યાનંદ બન્યો દુરાચારી. પૂર પીડિત મહિલા સાથે કર્યું દુષ્કર્મ. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ. સેવાદાર શિવાના મોબાઈલમાંથી આશારામની એક છોકરી સાથે હોવાની ગુપ્ત વિડીયો ક્લિપ મળી આવી. કર્મચારી નિધિ સંગઠન દ્વારા શુક્રવારના PF ખાતાની ઓનલાઈન અપડેશન સેવા શરૂ કરાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.